પદ્મિનીબા, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જે પ્રકારે તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો, કયા કારણસર તમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટી તમારા માટે સારી સાબિત થશે? આમ આદમી પાર્ટી તો આપ સૌને ખ્યાલ હશે કે હું ખુદ પેલા બીજેપી પાર્ટીમાં હતી આંદોલન પહેલા. જી 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 બિલકુલ. અને જે બીજેપી પાર્ટી તો મને તાનાશાહી લાગી અને અમારા સમાજનું બેન દીકરીનું માન તો ન જ રાખ્યું, પણ પટેલ સમાજના દીકરીનો પણ વરઘોડો એ લોકોએ નીકળાવ્યો હતો. એટલે આ બોઘા જેવાઓમાં એટલી પણ એક સેન્સ નથી કે આપણા દેશમાં બેન દીકરીનું માન પહેલા હોવું જોઈએ. એટલે આ લોકો તાનાશાહી અને સત્તાના પાવર ઉપર કોઈ પણ હદ સુધી વટી જાય એવી પાર્ટી છે. એટલે મારે સાવ બીજેપી પાર્ટી ઉપરથી મન ઉતરી ગયું અને આમ આદમી પાર્ટી એ આમ લોકો જે સામાન્ય લોકો છે એનો અવાજ છે અને હું છેલ્લા 15 વર્ષથી સામાન્ય લોકો માટે જ કામ કરું છું. બિલકુલ. પદ્મિની, આપણે અગાઉ તમે 2 દિવસ પહેલા એક વિડીયો પણ જાહેર કર્યો હતો ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને અને ભાજપને વોટ ન કરવાની એક અપીલ પણ કરી હતી. તો શું માત્ર એ મુદ્દાના કારણે જ તમે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છો? જી ના, મારે તો હું તો રાજકીય વ્યક્તિ હતી, બરાબર છે. મારે તો લોકો વચ્ચે કામ કરવાનું જ છે. કોઈ પણ પાર્ટી, મારે તો એક ભાજપ બીજેપી પાર્ટી સિવાય કોઈ પણ, મારે આમ આદમી પાર્ટી સાથેના વિચારો મારા મળતા હતા અને મારા સમાજ, હા એ આપ કહો છો કે મારા સમાજનું માન નથી રાખ્યું, બરાબર છે, એનો મને ખૂબ આક્રોશ છે, દ્રોષ છે. અને મારા બેન દીકરીઓનું આ જેને અમે અમારા ક્ષત્રિય સમાજે અમારા પૂર્વજોએ જેને રજવાડા આપ્યા હતા, જેનાથી આજે દેશ છે, છતાં અમારા એક એવા નેતા માટે થઈ અને અમારા બેનો દીકરીઓનું એક અપમાન કર્યું હતું અને એનું માન રાખવામાં આવ્યું, એ પણ મારામાં રોષ છે. એટલા માટે જ હું આ વખતે આમ આદમી પાર્ટીમાં જોડાણી છું. પદ્મિનીબા, બીજી વાત કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, આમ તો 17-18 દિવસની જ વાર છે. શું લાગે છે એવા સમયે તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો, ચૂંટણી લડવાના છો? શક્યતા છે. ઓકે. રાજકોટમાંથી જ ક્યાંક લડવાના છો? કંઈ એવું કંઈ વાતચીત થઈ છે તમારે કોઈ? ના, ઓફર તો મને પહેલા પણ બધી પાર્ટીમાંથી આવતી હતી. બિલકુલ. હા જી. હવે હું આમ આદમી પાર્ટી સાથે જોડાણી છું એટલે ગમે એ જગ્યાએથી હું લડીશ. તો કોઈ એવી કોઈ સ્પેસિફિક વાતચીત થઈ છે તમારે પ્રદેશના સંગઠન સાથે કે કોઈ બાબતે? કારણ કે હવે ફોર્મ ભરવાની તારીખ પણ બહુ નજીક છે ને એટલા માટે વાતચીત છે કે આગામી સમયમાં. અત્યારે મને ફોર્સ કરવામાં આવે છે કે બેન આપ લડો, એટલે હું વિચારી રહી છું અને શક્યતા ખરી છે અને હું લડીશ એટલે પૂરા મનથી લડીશ. જી બિલકુલ. અને જે બીજેપી પાર્ટીની જે તાનાશાહી છે એ હવે એ લોકોને ખબર પડશે કે અમે અમારા ક્ષત્રિયોનું જે બેનો દીકરીઓનું અપમાન કર્યું છે અને બહુ આવનારા સમયમાં, અને ઇતિહાસ છે કે કોઈ પણ સ્ત્રી કોઈ પણ સમાજની બેન દીકરીનું અપમાન કરવાથી એનું પતન હોય છે. એટલે હવે બીજેપીના વળતા પાણી છે. પદ્મિનીબા, એવું નથી લાગતું કારણ કે 2024ના ઇલેક્શન પછી આ મુદ્દો જે પ્રમાણે સાવ શાંત થઈ ગયો હતો અને ફરી એક વખત તમે જોડાયા તો પછી જોડાયા હતા, પણ એ પહેલાં તમે એક વિડીયો માધ્યમથી પણ જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીને કોઈ વોટ ના આપે, જે પ્રકારે તમે અત્યારે વાત કરી રહ્યા છો, બેન દીકરીઓને માન નથી જાળવી શક્યા ત્યારે. તો ફરી પાછો એ જ મુદ્દો ચૂંટણી ટાઈમે જ લાવવાનો શું ઉદ્દેશ? ચૂંટણી ટાઈમે એટલે શું છે કે જો અમારી પાસેથી બીજો તો કોઈ સ્કોપ નથી, બરાબર છે. એક મત દ્વારા અમે એને બીજેપી પાર્ટીને દેખાડી શકીએ, બીજો તો કોઈ સ્કોપ નથી. અમારી પાસે હથિયારો તો છે નહીં કે અમે કઈ બીજું કરી શકીએ ને. એ તો અમારા અત્યારે લોકશાહીના ઢબે અમે એ કામ કરીએ નહીં. એટલે એક બીજેપી પાર્ટીએ અમારું બીજેપી પાર્ટીએ જે માન નથી રાખ્યું તો એને અમે જે બીજી પાર્ટી અમારું માન રાખે છે, અમને આમંત્રણ આપે છે સામેથી, અમારી નોંધ લે છે, તો પછી અમે એ પાર્ટી માટે જ લડીએ ને. જી. બીજી વાત પદ્મિની, મારો છેલ્લો સવાલ, તમે સમાજ માટે અવાજ ઉઠાવતા આવ્યા છો, તો શું સમાજના અગ્રણીઓ સાથે તમે આ પાર્ટીમાં જોડાયા એ પહેલા કોઈ વાતચીત થઈ હતી કે એવી રીતે કોઈ વાતચીત થયેલી કે અગ્રણીઓ સાથે? સમાજના ઘણા બધા ભાઈઓ, યુવા વર્ગ, ઘણા બધા બહેનો, ઘણા બધા એવા અમુક આગેવાનો, બરાબર, ઘણા ટાઈમથી અમારા છેલ્લા 15 દિવસથી ચર્ચા ચાલતી હતી. કોઈ કઈ બોલતું નથી. બેન આપ બોલો, અને ખૂબ રોષ છે, હજી દેખાતો નથી, ધીમે ધીમે દેખાશે જેમ દિવસો જશે એમ. ખૂબ અમારા યુવા વર્ગમાં રોષ છે કે અમારા બેનો દીકરીઓનું માન નથી રાખ્યું. એટલે આ વખતે બીજેપી પાર્ટીને બરાબરનો ઝટકો મળવાનો છે.
બિલકુલ પદ્મિનીબા, અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ આભાર આપનો.